આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને અનુલક્ષીને પ્રદેશમાંથી ભારતીય જનતા પાર્ટીના નિયુક્ત નિરીક્ષકો દ્વારા રાજપીપળા શહેર અને નાદોદ તાલુકાની ભાજપના ઉમેદવારોની સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં નર્મદા જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી માટે ઈચ્છુક ઉમેદવારોનો આજે કમલમ કાર્યાલય ખાતે રાફડો ફાટ્યો હતો। ચૂંટણી લડવા ઈચ્છતા ઉમેદવારોએ ફોર્મ ભરીને સબમિટ કર્યા હતા, જેમાં સૌપ્રથમ જિલ્લા પંચાયતના ઈચ્છુક ઉમેદવારો માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। ત્યાર પછી 5 તાલુકા પંચાયત નાદોદ, ગરુડેશ્વર, સાગબારા, તિલકવાડા, ડેડિયાપાડા તાલુકા પંચાયત માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। ત્યારબાદ રાજપીપળા નગરપાલિકા માટે કુલ 60 વોર્ડના 28 બેઠકો માટે ઉમેદવારોએ પોતાના ફોર્મ ભર્યા હતા। મોડી સાંજ સુધી સેન્સની પ્રક્રિયા ચાલી હતી। પ્રદેશ નિરીક્ષકો સંપૂર્ણ અહેવાલ પ્રદેશમાં મોકલ્યા બાદ કોને ટિકિટ મળશે અને કોનું પત્તું કપાશે એવી ચર્ચા કાર્યકરો ઉમેદવારોમાં જોવા મળી હતી।